જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારા કિચનમાં। તહેવારો માટે કે પછી ઘરના રેગ્યુલર નાસ્તા માટે પહેલી જ વારમાં બધી જ ટિપ્સ સાથે ઘઉંના લોટની ચકરી કઈ રીતે બનાવવી તે આજે આપણે જોઈશું। તો ચલો રેસીપી શરૂ કરીએ। જેના માટે સૌથી પહેલા એક બાઉલમાં 5 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે અને વજનમાં જોઈએ તો તે 500 ગ્રામ છે। અહીંયા આપણે કોઈ પણ કોટનના કપડામાં તેને બાંધી અને બાફવાનો છે। મિત્રો, અહીંયા કોટનનું કપડું સફેદ હોય તો વધારે સારું। ત્યારબાદ લોટને બાફવા માટે આપણે તેને બાંધી લઈશું। મિત્રો, આ રીતે લોટ બંધાઈ જાય ત્યારબાદ મેં અહીંયા સ્ટીમર લીધેલું છે, તેમાં તળિયામાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને આપણે લોટને ખાલી સ્ટીમ કરવાનો છે। તમે આ સમયે જો કુકરમાં લોટને બાફવાના હોય તો કુકરની સીટી છે તે રિમૂવ કરી લેવી અને પેનને તળિયે પાણી છે તે લોટમાં ના આડે તે રીતે લોટને તેમાં સેટ કરી લેવો। ત્યારબાદ 15 થી 20 મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરી લઈશું। લો ટુ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરતાં અહીંયા 20 મિનિટ બાદ જોઈએ તો લોટ આ રીતે કડક થઈ ગયેલો છે, મીન્સ કે તે સારી રીતે બફાઈ ગયો છે। ત્યારબાદ લોટના આ રીતે આપણે હાથની મદદથી નાના નાના પીસ કરી લેશું। જો અહીંયા લોટ વધુ કડક હોય અને હાથની મદદથી ના થાય તો દસ્તાની મદદથી પહેલાં નાના નાના પીસ કરી લેશું અને ત્યારબાદ જેટલો લોટ હોય તે આપણે પહેલાં આ રીતે ચાળી લેશું। અને મિત્રો, જો આ મેથડ છે એ તમને હાર્ડ લાગતી હોય તો આપણે હવે એકદમ સરળ રીતથી આ બધો જ લોટ છે તેને પહેલાં મિક્સર ગ્રાઇન્ડરમાં એડ કરી દેશું અને આને પલ્સ મોડમાં અને ત્યારબાદ તેનો ફાઇન પાવડર કરી લેશું। મિક્સર જારમાં ગ્રાઇન્ડ કર્યા બાદ બધો જ લોટ છે તે ચાળી લેશું। ત્યારબાદ ચકરીને ટેસ્ટફુલ બનાવવા માટે અહીંયા મસાલા કરી લેશું, જેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું। ત્યારબાદ અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું। હળદર પાવડર એડ કર્યા બાદ 1 ચમચી જેટલું અહીંયા લાલ મરચું પાવડર એડ કરીશું। તમે કશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો, જેથી ચકરીમાં ખૂબ જ સરસ કલર આવે છે। ત્યારબાદ અહીંયા સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેશું। મસાલા એડ કર્યા બાદ મિક્સરના સૌથી નાના જારમાં પહેલાં 2 ચમચી જેટલા તલ એડ કરી દેશું અને ત્યારબાદ 1 ચમચી જેટલું જીરું એડ કરી દેશું અને આ બંનેને પલ્સ મોડમાં આપણે ગ્રાઇન્ડ કરી લેશું। મિત્રો, આ રીતે થોડા એવા અધકચરા વાટી અને જીરું અને તલ લેશું તો તે ચકરીમાંથી નીકળશે નહીં અને સારી રીતે લોટમાં બંધાઈ જશે। ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરીશું, જેમાં 3 નંગ જેટલા મેં તીખા લીલા મરચાં લીધેલા છે અને 2 ઇંચ આદુનો ટુકડો લીધેલો છે, તેને કટ કરી અને તેને ગ્રાઇન્ડ કરી લેશું। ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટને પણ આપણે લોટની સાથે એડ કરી દેશું। મિત્રો, અહીંયા બધા જ મસાલા એડ થઈ જાય ત્યારબાદ આપણે 1 ચમચા જેટલું મોણ માટે તેલ એડ કરી દેશું અને મોણને અને બધા જ મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતે તેલ એડ કરી દેવાથી ચકરી છે તે તળતા સમયે ખુલ્લી નથી પડતી અને ખૂબ જ સરસ તૈયાર થાય છે। તો આ રીતે તળવાની બધી જ ટિપ્સ છે તે આપણે વિડીયોમાં આગળ જોઈશું કે પહેલી જ વાર જો તમે ચકરી તળો છો તો પણ તે તેલમાં છૂટી નથી પડતી અને એક સરખી તળાઈ જાય છે। ત્યારબાદ અહીંયા થોડી એવી મેં ખાટી છાશ લીધેલી છે। જો તમારી પાસે ખાટી છાશ ના હોય તો તમે દહીંનો ઉપયોગ કરીને પણ લોટ બાંધી શકો છો। તો આ રીતે મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કરી લીધેલો છે, તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટ પર રહેવા દેશું। એ સમય દરમિયાન આપણે જે ચકરી પાડવાનું મશીન છે તેને તૈયાર કરી લેશું। તો સૌથી પહેલાં આ જે સ્ટાર શેપની ચકરી પાડવાની ચકરી છે તેને આપણે મશીનમાં એડ કરી દેશું અને બધાને સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લેશું। આ રીતે મશીન ઓઇલથી ગ્રીસ કરી લેવાથી લોટ છે તે તેની અંદર ચોંટતો નથી। અહીંયા 10 મિનિટ બાદ જોઈએ તો લોટ છે તે સારી રીતે સેટ થઈ ગયો છે। તો એને થોડો એવો હાથથી ગુણપી અને તેમાંથી થોડો એવો લોટ છે તે તૈયાર કરી અને મશીનમાં એડ કરી દેશું। મશીનમાં એડ કર્યા બાદ મશીનમાં હવા ના રહે તે રીતે તેને બંધ કરી લેશું। તો અહીંયા આપણું મશીન છે તે કમ્પ્લીટ તૈયાર છે। ત્યારબાદ આ રીતે રાઉન્ડ શેપમાં ફેરવતા જઈ અને ચકરીને પાડી લેશું। ત્યારબાદ જે આ લાસ્ટનો ભાગ છે તેને આ રીતે હાથેથી લઈ અને થોડો એવો પ્રેસ કરી દેશું, જેથી કરીને ચકરી જ્યારે તેલમાં તળીએ ત્યારે તે ખુલી ના જાય। તો આ જ રીતે પરફેક્ટ ટિપ્સ સાથે અને પરફેક્ટ રીતે જો લોટ બાંધવામાં આવે તો પહેલી જ વારમાં ચકરી છે તે ખૂબ જ સરસ તૈયાર થાય છે। અહીંયા જો તમારી ચકરી છે તે તૂટતી જતી હોય તો તેનો મતલબ છે કે તમારો લોટ છે તે કડક છે। તો આ સમયે તમારે 2 ચમચી જેટલું પાણી એડ કરી અને ફરીથી લોટને મસળી લેવો।
તો અહીંયા આ જ રીતે બધી જ ચકરીને મેં તૈયાર કરી લીધેલી છે. સાઈડ પર તેલ ગરમ થવા માટે રાખેલું છે. થોડો એવો ટુકડો એડ કરીને ચેક કરીએ તો તે પડતાની સાથે જ ઉપર આવે છે. તો આ રીતે શરૂઆતમાં ચકરી એડ કરીએ ત્યારે તેલ છે એ થોડું ફાસ્ટ રાખવાનું છે, જેથી કરીને ચકરી છે તે તેનો શેપ લઈ લે અને તૂટે નહીં. એકવાર ચકરી તેલમાં સેટ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ છે તે સ્લો કરી દેવાની છે ને અહીંયા તેને ધીમા તાપે તળવા દેવાની છે. અંદાજે અહીં 1 મિનિટ જેવો સમય થયો છે અને ચકરી છે તે તળાઈ રહી છે અને બબલ્સ થોડા ઓછા થવા લાગ્યા છે. ત્યારબાદ આપણે તેને બીજી તરફ પલટાવી દઈશું. અહીંયા ચકરી છે તે થોડી એવી ગોલ્ડન બ્રાઉન અને ઉપરથી ક્રિસ્પી થઈ જાય ત્યારે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લેશું અને ઠંડી થતાની સાથે ચેક કરી લેવું કે અંદરના ભાગથી પણ ચકરી સારી રીતે તળાઈ ગઈ છે અને ક્રિસ્પી થઈ ગઈ છે. તો મિત્રો આ જ રીતે હું બધી જ ચકરીને તળી અને તૈયાર કરી લઈશ. તમે પણ તમારા ઘરે જો પહેલીવાર ચકરી બનાવતા હોય તો આ બધી જ ટિપ્સને ધ્યાનમાં રાખીને જો ચકરી બનાવશો તો પહેલી જ વારમાં તે ખૂબ જ સરસ તૈયાર થશે. મિત્રો, અમારી આજની રેસીપી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો. થેન્ક યુ.